વર્કશીટ ઈ એકદમ સરળ દીકરાઓ. આપણે સી, ડી અને ઈ આ ત્રણ વર્કશીટ એ પૂર્ણ વર્ગ પદાવલી માટેની હતી. યાદ છે? પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ પાડવાના. એમાં વર્કશીટ સી હતી ને એમાં 3 જ પદ હતા. પછી વર્કશીટ ડી ભણ્યા ને એમાં 5 પદ હતા. હવે અહીંયા 6 પદ જુઓ. 1 2 3 4 5 ને 6. એકદમ સરળ છે દીકરાઓ. હા, ખરેખર સરળ. મને કે આમાં શું કરવાનું? મેં કીધું બહુ સરળ. પ્રથમ 3 પદ છે ને દીકરાઓ એ પૂર્ણ વર્ગ પદાવલી હોય. શું હોય? પૂર્ણ વર્ગ પદાવલી. તમને ખબર છે દીકરાઓ પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય? તો કે 3 શરત. એમાં પહેલું પદ, આમ ટૂંકમાં કઈ શરતમાં પહેલી શરત કઈ? તો કે 3 પદ હોય. બીજી શરત પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય. ત્રીજી શરત મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2 એને ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. આ ત્રણેય શરતોનું પાલન થાય એને પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય. તમને સમજાવેલું છે દીકરાઓ. પૂર્ણ વર્ગ પદાવલી હોય અને આપણને ફટ દઈને ખબર પડી જાય, તરત જ ખબર પડી જાય, ત્યારે આપણે સમજશું કે આપણને ગણિત થોડુંક આવડ્યું છે. ક્લિયર દીકરાઓ? 3 પદ પૂર્ણ વર્ગ પદાવલીના. પછી આ વચ્ચેના 2 પદ છે ને એમાંથી આપણે સામાન્ય લેશું. અને અહીંયા છેલ્લું પદ છે ને એ ટૂંકમાં વર્ગ જેવું હશે, વર્ગ હશે. આ પ્રમાણે ગોઠવેલા હશે. નહીં હોય તો આપણે ગોઠવશું. ચાલો, એકદમ સરળ. પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ તો એના અવયવ ડાયરેક્ટ અવયવ દીકરાઓ. આના અવયવ શું થાય? પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો વર્ગ. મને કે હા, હવે બરાબર. પછી આમાંથી સામાન્ય. હાલો, આમાંથી સામાન્ય એટલે વચ્ચેના 2 પદમાંથી સામાન્ય. વચ્ચેના 2 પદમાંથી સામાન્ય. આમાંથી શું મળે? મને કે 4 સામાન્ય મળે. મેં કીધું લઈ લ્યો. 4 લીધા. શું વધે? મને કે 3a વધે અને અહીંયા વધે b. છેલ્લે 4 તો છે તો એ તો એમ ન. હવે આવું શીખી ગયા હતા. જો અહીંયા કૌંસ અને અહીંયા કૌંસ સરખો હોય ને તો આપણે કંઈક કરતા હતા. મને કે એમ ધારતા હતા. હા, હવે આપણે 3a + b બરાબર એમ ધારતા. એમ ધારવાનું એટલે આપણને કંઈક સરસ મજાનું નાનું સ્વરૂપ તૈયાર થઈ જશે. આટલાને હું એમ કહું છું એટલે m વર્ગ વત્તા 4m અને 4. બસ જો m વર્ગ વત્તા 4m વત્તા 4. હા, જો આ એ પૂર્ણ વર્ગ પદાવલી છે. પાછી પૂર્ણ વર્ગ પદાવલી દીકરો. હા, ફરીથી પૂર્ણ વર્ગ પદાવલી તૈયાર થઈ ગઈ. જો એકવાર અહીંયા પૂર્ણ વર્ગ અને ફરીથી અહીંયા પૂર્ણ વર્ગ. આવો એક દાખલો આગળ આવ્યો હતો. ત્યારે મેં તમને કીધું હતું કે આ દાખલો આપણે વર્કશીટ ઈ મુજબ પણ ગણી શકાય એવું તમને ત્યારે સમજાવ્યું હતું. હાલો, m વર્ગ વત્તા 4m વત્તા 4 એ પૂર્ણ વર્ગ પદાવલી છે. એટલે વળી એના અવયવ પડે. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કૌંસ પૂરો એનો વર્ગ. જવાબ આવ્યો. હવે આપણે અહીંયા m ને સ્થાને પાછી કિંમત મૂકવાની. આવું શીખી ગયા છીએ આપણે. હા, m ને સ્થાને કિંમત મૂકશું. અહીંયા કઈ કિંમત મૂકશું દીકરાઓ? 3a + b. લ્યો, આ ક્લિયર. 3a + b + 2. હવે m નો કૌંસ છૂટે એટલે 3a + b + 2 એનો વર્ગ. ક્લિયર? અહીંથી આમ આવ્યા છે. આમાં પદ ગોઠવીને આપણને તૈયાર આપેલા હતા. હવે તમને ખ્યાલ આવે છે? આવું તમને ક્યાંય યાદ આવે છે? કે હા સર, આ વિસ્તરણનું 7મું સૂત્ર છે. મેં કીધું સરસ, યાદ આવી ગયું. આ વિસ્તરણનું કેટલામું સૂત્ર છે દીકરાઓ? 7મું સૂત્ર. આપણે ભણ્યા છીએ. હા, 3 પદનો વર્ગ હોય તો એ આપણે ભણ્યા છીએ.
તો આ દાખલો આ સૂત્ર મુજબ પણ ગણી શકાય, જેને કહેવાય બીજી રીતે ગણ્યો. આ દાખલો બીજી રીતે પણ થઈ શકે છે. હા, બીજી રીતે થઈ શકે છે, પણ અત્યારે આપણે આ રીતે ગણશું. શું કરશું દીકરાઓ? તો કે પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી. હા, પછી વચ્ચેના 2 પદમાંથી સામાન્ય, છેલ્લું પદ એમનેમ. ક્લિયર? હા, અહીંયા કાઉન્સ અને આ કાઉન્સ સરખો છે એટલે એને એમ ધારશું. એમ એટલે આવું થયું. એટલે વળી પાછી પૂર્ણ વર્ગ પદાવલી તૈયાર થાય દીકરાઓ. હા, એકવાર અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી અને એકવાર અહીંયા, એટલે આવું થયું. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ. આનું વર્ગમૂળ શું? મને કે m, મધ્યમ પદની નિશાની. આનું વર્ગમૂળ મને કે 2 કાઉન્સ પૂરો એનો વર્ગ. m ની કિંમત મૂકશું. m એટલે 3a + b, કાઉન્સ છોડો. આ શીખી ગયા છે. અહીંયા ધ્યાન દેજો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, એટલે આપણે બીજો દાખલો લઈ લઈએ. આ દાખલો પણ એવો જ દીકરાઓ. હમણાં જ વાત કરી 6 પદ હોય તો વર્કશીટ E. હા, એમાં શું કરવાનું? તો કે પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી જોવાનું. આપણે છે કે નહીં એ તપાસ કરી લેવાની. હા, પછી વચ્ચેના 2 પદમાંથી સામાન્ય, છેલ્લું પદ એમનેમ રાખવાનું. પણ આ પદ છે ને એ વર્ગમૂળ મળે એવું હોવું જોઈએ, પૂર્ણ વર્ગ હોવું જોઈએ. એ જોશું આપણે હમણાં. ચાલો, અહીંયા શું થાય? તો કે ડાયરેક્ટ પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની. આ પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. હવે આપણે આમાંથી સામાન્ય કેટલા? તો કે ખાલી 2, એટલે 2a + b. આવું થયું. અને અહીંયા એકડો થઈ ગયું. તો કે હા સર, આ એમ નો લખવાના હો. હવે આપણે આ કાઉન્સને એમ ધારીએ. યાદ આવે છે ને તમને આ બધું? બરાબર, એમ ધારતા. તેથી શું થશે દીકરાઓ? આ કાઉન્સને આપણે એમ કીધા એટલે m વર્ગ વત્તા 2m. હા, અને પછી 1 થશે. તો કે હા. હવે જુઓ, જ્યાં ફરી પાછી પૂર્ણ વર્ગ પદાવલી તૈયાર થઈ. ફરી પાછી તો શું થાય? પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. પહેલા પદનું વર્ગમૂળ એટલે m, મધ્યમ પદની નિશાની એટલે પ્લસ, 1 નું વર્ગમૂળ 1, કાઉન્સ પૂરો એનો વર્ગ રહ્યો. હવે આપણે આ m ને સ્થાને કાઉન્સ મૂકી દેવાનું, કિંમત મૂકવી પડે ને. જો એ જોયું, m ને સ્થાને શું મૂક્યું? 2a + b. હા, 2a + b + 1 એનો સ્ક્વેર. હવે આ કાઉન્સ છોડી નાખો. 2a + b + 1 એનો સ્ક્વેર. ક્લિયર? તો કે હા સર. જોયું? સમજાઈ ગયું? તો કે હા. હવે તમને મેં એવું સમજાવ્યું હતું દીકરાઓ કે આ દાખલો બીજી રીતે થાય. કેવી રીતે? તો અહીંયા તમને જરાક સમજૂતી આપી દઉં છું. આપણે 3 પદનો વર્ગ એટલે કે વિસ્તરણનું 7મું સૂત્ર. હા, 3 પદનો વર્ગ આવી રીતે હતો. a + b + c એનો વર્ગ હોય દીકરાઓ તો શું કરતા હતા? મને કે સર, તો આપણાનું વિસ્તરણનું ઓલું માળખું. યસ મારા વાલાઓ, યાદ છે તમને? એને માળખું કહેવાય. શું કહેવાય દીકરાઓ? માળખું. પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2, પહેલું પદ બીજું પદ, 2 બીજું પદ ત્રીજું પદ વત્તા 2 ત્રીજું પદ પહેલું પદ. હું તમને આ જ કરાવી દઉં એટલે શું થઈ જાય? તમને સમજાય કે ના ના, વાત ઈને ઈ જ છે. 2a + b + 1. ખાલી સમજાવું છું કે આનું વિસ્તરણ કરીએ. આમ નથી કરવાનું. આવી રીતે વિસ્તરણ કરીએ એટલે આપણને આ જવાબ આવવો જોઈએ. ફરીથી સમજાવું છું. આપણે દાખલો આમ જ ગણવાનો. પહેલા 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી,
વચ્ચેના બે પદમાંથી સામાન્ય લેવાનો, છેલ્લું પદ એમને આવું ગોઠવવાનું દીકરાઓ. હા, હવે અહીંયા તો કે 2a, અહીંયા b1, અહીંયા 2a, અહીંયા b1 1 અને 2a. આમ હવે આનું સાદું રૂપ આપો. 4a વર્ગ વત્તા b વર્ગ વત્તા એકડો. હા, પછી અહીંયા 2 ગુણ્યા 2. સરસ. અહીંયા તો કે 2b અને અહીંયા 4a થઈ ગયા. મને કે સર એવું અહીંયા નથી. અરે મેં કીધું એવું છે, ખાલી ક્રમ આડા અવડા છે. જુઓ, 4a વર્ગ આવ્યા, b વર્ગ છે, a પણ છે, 4ab આવ્યા, 2b તો કે આવ્યા, 4a છે જ. આપણે આ અહીંથી આમ વિસ્તરણ કહેવાય. હવે તમને આમ રકમ આપી તો કે ના, અહીંયા રકમ ક્રમ થોડો ચેન્જ કરીને આપેલી છે. ક્રમ ચેન્જ કરીને આપેલી, એટલે બીજી રીતે કરવું હોય તો તમે અહીંથી આમ હાલી શકાય, આમથી આગળ વધી શકાય. ક્લિયર? સમજાઈ ગયું? અહીંથી આમ આગળ વધી શકાય એટલે આપણને આ જવાબ આવે. જો આ સ્વરૂપે આ રીત પ્રમાણે જવું હોય તો તમારે આપને જે રકમમાં પદ આપેલા છે એ પદને ગોઠવવા પડે દીકરાઓ. શું કરવું પડે? પદને ગોઠવવા પડે. હું બોલું મગજમાં આવ્યું? આ પદ અત્યારે આપેલા છે એ વર્કશીટ ઈ અને આ પ્રકાર મુજબ આપેલા છે. આ રીતે ગણવું હોય તો આપણે પદને ગોઠવવા પડે. ચાલો આ દાખલો હું તમને આ રીતે ગણાવી દઉં. આ એક રીત ગણાવી દઉં છું હો દીકરાઓ. હા, ક્લિયર? કે આમને માલવું છે મને કે સાહેબ આ રીતે આપો. આપણે બીજો દાખલો છે ને માઇનસ વાળો આવશે ને, આમાં શું છે? બધા ધન છે એટલે તમને આમાં સમજણ નહીં પડે, પણ એકાદો માઇનસ વાળો આવશે ને એ આપણે તમને સમજાવશું આ રીતે હો. આમાં માઇનસ આવશે ને એકાદી નિશાની, એટલે આ રીતે શીખવાડી દઈશ. ક્લિયર? હમણાં જ આપણે માઇનસ વાળું લઈ, એનું પ્લસ વાળું છે તો તમને એમનું બધું સરખું સરખું લાગશે, વ્યવસ્થિત સમજાશે નહીં. આ રીત પણ આપણે ગણશું. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. આ સમજાવેલું છે, માત્ર સમજાવેલું. તમારો દાખલો આ ગણવાનો છે. હવે એના પછી આપણે ત્રીજો દાખલો લેશું. ચાલો બાળકો, હવે આ ત્રીજો દાખલો છે ને એ આપણે બે રીતે ગણશું. આમાં માઇનસ વાળું સ્ટેપ આવ્યું છે ને, હા જો, એટલે બે રીતે ગણશું. પણ અત્યારે આપણે જે પહેલી રીત શીખવાય ને આ રીત, એ રીતે ગણીએ. સારું સારું. પ્રથમ ત્રણ પદ મને કે પૂર્ણ વર્ગ પદાવલી છે જો છે. હા, આમાંથી સામાન્ય તો હાલો અહીંયા શું થશે તો કે પ્રથમ પદનું વર્ગમૂળ, આનું વર્ગમૂળ. દીકરાઓ હવે આપણને વર્ગમૂળ કમ્પ્લીટ આવડવા જોઈએ હો. 30 સુધીના વર્ગ તમને પાકા કરાવ્યા છે દીકરાઓ? તો કે હા સર. પછી આ વત્તા નિશાની, અહીંથી 5b કાઉન્સ પૂરો એનો વર્ગ, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ. આનું થાય 3a, આ નિશાની, અહીંથી 5b કાઉન્સ પૂરો એનો વર્ગ. હવે આપણે આમાં મને કે સામાન્ય કાઢવાના, મોઢે આવડવું જોઈએ. આ 12 છે એટલે એને કહેવાય 4 તેરી 12. અહીંયા 20 છે એટલે 4 પંચા 20. હા, શીખી ગયા છે આ બધું. જૂના વિડીયો જે અગાઉ આપી દીધા છે એને તમારે જોવા પડે, એમાં બધું સમજાવેલું હોય બાળકો. પછી દરેક દાખલામાં આવું સમજાવીએ તો આપણો સમય જાજો બગડે. આગળના વિડીયો તમારે સમયાંતરે જુદા જુદા સમયે થોડા થોડા ટાઈમે ખરેખર રિવિઝન કરવા જોઈએ બાળકો. ચાલો હવે અહીંયા શું છે તો કે માઇનસ, એટલે માઇનસ બેયમાંથી સામાન્ય 4, સી અહીંયા છે અહીંયા છે એટલે સામાન્ય લઈ લ્યો. હવે 4 લઈ લીધા એટલે 4 તેરી 12, 3a. હા, જોયું શું વધે તો કે 3a. પછી એવું શીખવાડ્યું હતું, માઇનસ લઈએ નિશાની બદલે, ઓછા લઈએ નિશાની બદલે વત્તા.
હવે અહીંયા કોણ વધ્યું 5 અને બી સી લઈ લીધા આનો અહીંયા ગુણાકાર કરીએ ને એટલે આ થવું જોઈએ તો કે હા સર આનો અહીંયા ગુણાકાર કરીએ ને તો આ થાય છે છેલ્લું પદ એમને હવે જુઓ જી તમને આ બંને કાઉન્સ કેવા આવ્યા આ અને આ સરખા છે તો કે હા એમ ધારો એમ એટલે હવે આપણે શું કરશું 3a + 5b = એમ ધારતા એમ એટલે શું થયું m વર્ગ જો m વર્ગ -4cm મને કે 4cm મેં કીધું હા વત્તા 4c વર્ગ તો હવે આ શું મળ્યું કે પૂર્ણ વર્ગ પદાવલી પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો એનો વર્ગ પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો એનો વર્ગ હા પાછું m ની કિંમત મૂકવાની હો શું થાય 3a + 5b કૌંસ છોડ નાખો ક્લિયર હવે આપણે આ તો તમારે લખી નાખવાનું છે પછી હમણાં બીજી રીત ગણાવું શીખવાડું છું બીજી રીત શીખવાડું એ પણ તમારે આ દાખલામાં બીજી રીત એમ કરીને લખી નાખવાનું ક્લિયર હમણાં આ દાખલો તમને બીજી રીતે કરાવું છું ઓલા 3 પદના વર્ગની રીતે એટલે કે વિસ્તરણના સૂત્ર નંબર 7 ની રીતે ગણાવું છું પહેલા એટલું તમે સ્ક્રીનશોટ લઈ લ્યો આ દાખલો આપણે બીજી રીતે ગણીએ છીએ એટલે કે વિસ્તરણના સૂત્ર નંબર 7 ની મદદથી તો આપણે અહીંયા શીખી ગયા છીએ ભાઈ શીખી ગયા ને a + b + c એનો વર્ગ હોય દીકરાઓ આનું વિસ્તરણ શું થાય તો કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા 2 બીજું પદ ત્રીજું પદ વત્તા 2 ત્રીજું પદ પહેલું પદ આ શું છે તો કે માળખું આવડે છે તો આ 6 પદ છે જો 1 2 3 4 5 6 છે તો કે હા અહીં 6 પદ છે 6 પદની અંદર શું હોય તો કે આ જે છે જો અહીંયા a b c મૂકવું એટલે આવું થાય a વર્ગ b વર્ગ c વર્ગ a b એટલે 2bc 2ac રેડી આવું હોય દીકરા તો આ 6 પદ હોય ને એમાંના 3 પદ છે ને એ પૂર્ણ વર્ગ હોય જેનું વર્ગમૂળ મળતું હોય અને ધન હોય જો આનું વર્ગમૂળ મળે ધન વર્ગમૂળ મળે ધન વર્ગમૂળ મળે ધન એવા 3 પદ આમાં હશે આ રહ્યા જો 1 2 અને 3 છે જ આપણી પાસે દીકરાઓ છે કે નહીં એ કે હા સર જો એ 3 પાછા ધન હશે જો છે અને છે તો કે હા તો અહીંયા આ સ્વરૂપે ચાલવું હોય આપણે આ સ્વરૂપે તો શું કરીએ તો કે ત્રણેય જે પૂર્ણ વર્ગ હતા ને એને સાથે લખી નાખો એટલે આપણે અહીંયા બીજી રીત માટે શું કરશું પદને ગોઠવશું પહેલા અહીં લખી દો બીજી રીત માટે પદને ગોઠવતા આપણે અહીંયા પદને ગોઠવશું દીકરા હા કેવી રીતે તો કે જેના જેના વર્ગમૂળ પૂર્ણ વર્ગ છે ને એ બધાને હારે લખી નાખશું હા જો આમ આવી રીતે જેટલા જેટલા પૂર્ણ વર્ગ હતા ને એ બધાને સાથે લખ્યા હાલો લખ્યા તો કે હન સાહેબ સાચી વાત છે કે તમારી લખી નાખ્યા હવે આ પદ લખવાના એટલે અહીંયા આપણે શું બોલતા હોય 2 પહેલું પદ બીજું પદ 2 બીજું પદ ત્રીજું પદ એવું બોલતા હોય 2 ત્રીજું પદ પહેલું પદ એવું બોલતા હોય ને દીકરો એ કે હા સર એવું બોલતા હતા તો અહીંયા આ a છે b છે એટલે અહીંયા શું આવે ab વાળું પદ આવે ગોતો આમાંથી ab વાળું પદ તો કે આ ઈ લખી નાખો નિશાની સહિત હા પછી આ બે વાળું bc વાળું પદ આવે
યાદ આવે ને? આમ બીજું ત્રીજું. અહીંયા આપણે શું બોલીએ? 2 પેલું પદ બીજું પદ, 2 બીજું પદ ત્રીજું પદ, એટલે b અને c. એમ અહીંયા આવે તો b અને c વાળું પદ કયું? 20 BC નિશાની સહિત. હવે આ એક જ બાકી રહ્યું, લખી નાખો 12 AC. બોલો, આ પદને ખાલી ગોઠવા છે, ઉપરની જ રકમ છે, ઈ રકમને આ સ્વરૂપે ગોઠવી દીધી. હવે ખબર પડી ગઈ, આ સ્વરૂપે ગોઠવાઈ ગઈ. પેલા 3 એ 3 જે પદ લખ્યા એ પૂર્ણ વર્ગ લખ્યા, જેનું વર્ગમૂળ મળે. પછી જે 3 પદ લખ્યા ને એ ઓલા મધ્યમ પદ વાળા, 2 પેલું પદ બીજું પદ, 2 બીજું પદ ત્રીજું પદ, 2 ત્રીજું પદ પેલું પદ, બસ એવું જ કર્યું. હવે આપણે એને માળખા સ્વરૂપે લખી નાખીએ. જો આમ પેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 પેલું પદ બીજું પદ વત્તા 2 બીજું પદ ત્રીજું પદ વત્તા 2 ત્રીજું પદ પેલું પદ. હા, ઘડીક નિશાની નહીં મૂકી, આપણાનું માળખું છે, યાદ છે તમને? બસ ઈ જ લીધું. જો મને કે આમાં માઇનસ છે, તો મેં કીધું જરાય મૂંઝાવાનું નહીં, હમણાં આપણે લખી નાખશું, હમણાં જ લખી નાખશું દીકરાઓ. હા, પેલા આ જે માળખું છે ને એ માળખું એમનેમ લખવાનું, નિશાની વાળું આવું છે. હવે આમાં કદાચ માઇનસ હતા, યાદ કરો તો આમાં માઇનસ હોય તો આપણે અહીંયા લખતા હતા, યાદ છે ને? હા, એ કે અહીંયા લખતા હતા, અહીંયા લખતા હતા. બસ તો એવું આમાં કરવાનું છે દીકરાઓ. એ કે આવડી ગયું સાહેબ, અહીંયા જ માઇનસ હતા તો આની અંદર પેલા માળખામાં તો વધતા જ લખતા હતા. પેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 પેલું પદ બીજું પદ વત્તા 2 બીજું પદ ત્રીજું પદ વત્તા 2 ત્રીજું પદ પેલું પદ, આવું લખતા હતા. યાદ છે? તો કે હા સર, કમ્પ્લીટ છે દીકરાઓ. ક્લિયર? તો કે હા. હવે આપણે આની અંદર આનું વર્ગમૂળ લખવાનું, એટલે આમ 3a, જેથી કરીને આનો વર્ગ આ થાય. આનો વર્ગમૂળ એટલે 5b, આનો વર્ગમૂળ 4c. હમણાં મારે અંદર નિશાની નથી મૂકી, પછી નક્કી કરીને મૂકશું. આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ. ઘડીક નિશાની નથી મૂકવી, ઘડીક નિશાની નથી મૂકવી, થોડાક ટાઈમ માટે, માત્ર 1 મિનિટ માટે જ આપણે નિશાની નથી મૂકવું, પછી મૂકશું. હવે 3a અને 5b, પાછું અહીંયા 5b અને 4c, 4c અને 3a લખાઈ ગયું. આ આવડી ગયું? તો કે હા. બસ હવે તમારે ખાલી આમાં જોવાનું છે. અહીંયા માઇનસ વાળા 2 પદ હશે, ત્યાં કેટલા હશે? 2. માઇનસ વાળા પદ કેટલા હશે? 2. કોઈ દિવસ આ 3 એ 3 પદ માઇનસ ના હોય, ગમે ત્યારે હોય તો 2 જ પદ માઇનસ હોય, 3 ના હોય અથવા 1 પદ ના હોય. આવી રીતે 2 આવ્યા, કાં આ માઇનસ હોય, કાં આ માઇનસ હોય અને કાં આ માઇનસ હોય. તમારે શું કરવાનું ખબર? આ માઇનસ વાળું પદ છે એમાં ક્યુ તમને બેયમાં દેખાય છે, મને કે સી દેખાય. જો સી અહીંયા છે, આમાં છે ને, એટલે સી વાળું પદ ઋણ, બીજું કઈ નહીં. એટલે આ પદ માઇનસ, આ માઇનસ અને આ માઇનસ, માઇનસ માઇનસ અને માઇનસ. ફરીથી પેલા આપણે નિશાની મૂકશું નહીં, બધાને આપણે આ સૂત્ર પ્રમાણે લખી નાખ્યા. પેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા, 2 પેલું પદ બીજું પદ, 2 બીજું પદ ત્રીજું પદ, એ લખી નાખ્યા આપણે. હવે આપણે અહીંયા જે ઋણ હોય, માઇનસ હોય એ 2 પદમાં જોવાનું કે બંનેમાં કોણ તમને દેખાય છે? તો કે બંનેમાં સી દેખાય છે. તો સી વાળું પદ માઇનસ, એટલે અહીંયા સી દેખાય તો કે હા, એમાં લીટો કરો. અહીંયા દેખાય તો કે હા, અહીંયા દેખાય છે તો કે હા. બસ હવે આપણે આનો જવાબ આવી ગયો, જવાબ આવી ગયો. આનો વર્ગ તો આ જ થશે. સોરી, ભૂલ છે કઈ? 4c ના હોય, અહીંયા કેટલા હોય? 2c હોય. અહીંયા નાનકડી ભૂલ છે, 2c હોય. એનું વર્ગમૂળ લેવાનું હોય દીકરા. હા, આનો વર્ગમૂળ, એટલે આનો વર્ગ કરો એટલે અહીંયા. હવે તમારે ખાલી જોવાનું છે કે આપણે લખ્યું છે એ બધું સાચું છે ને, લખાઈ ગયું છે, ખાલી જોવાનું. આનો વર્ગ 9a વર્ગ, આનો વર્ગ 25b વર્ગ, આનો વર્ગ પ્લસ 4c વર્ગ, આ ગુણાકાર 2 તેરી 6
6 પંચા 30, 30 એ બી, હા છે. 2 પંચા 10, 10 ગુણ્યા 2 એટલે 20, બીસી પણ માઇનસ અને વત્તે ઓછે ઓછા. હાચું. હાલો 2 ગુણ્યા 2 4, 4 તેરી 12, માઇનસ 12 એસી છે. બસ આવો. અને હવે સીધે સીધું આ લખવાનું, પછી આ લખવાનું, આ લખવાનું, કાઉન્સ પૂરો એનો વર્ગ. આ જવાબ લ્યો. આ અહીંથી કાઉન્સ પૂરો એનો વર્ગ. એટલે આમ આપ્યું તું, આ માળખું ઊભું કર્યું, ગોઠવું વ્યવસ્થિત, અને આ જવાબ. હા એટલું જ છે. આ દાખલો અવલોકનો થયો. આ રકમ તો કે હા સર, એને ક્રમમાં ગોઠવા. કેવી રીતે ગોઠવા દીકરાઓ? તો કે ત્રણે ત્રણ પદ પેલા વર્ગ મળતા હોય એ લઈ લીધા. તો કે હા. પછી એ કે ત્રણે ઓલા 2 પેલું પદ બીજું પદ, 2 બીજું પદ ત્રીજું પદ, 2 ત્રીજું પદ પહેલું પદ, એવી રીતે ગોઠવેલા. ધ્યાનમાં આવી ગયું? તો કે હા સર, આ એની બીજી રીત હતી. બીજી રીત માટે પદને ગોઠવતા. હાલો હવે આનો સ્ક્રીનશોટ લઈને લખી નાખો દીકરાઓ. હવે આપણે ચોથો દાખલો લખશું. વિદ્યાર્થી મિત્રો, આ ચોથો દાખલો છે ને દીકરાઓ, ઈ હમણાં જે મેં તમને ઓલા 3 પદનો વર્ગ ગોઠવી દીધો ને, આવો x y z એનો વર્ગ, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ, 2 પેલું પદ બીજું પદ, 2 બીજું પદ ત્રીજું પદ અને 2 ત્રીજું પદ પહેલું પદ. યાદ આવે છે? આ સ્વરૂપે ગોઠવાયેલું છે દીકરાવા. સમજાય છે તમને? તો કે હા. એ કેમ ખબર પડે આ સ્વરૂપે છે? તો કે સર એમાં પહેલા 3 પદ છે ને એ પૂર્ણ વર્ગ. જો આનું વર્ગમૂળ મળે. તો કે હા આનું મળે, આનું મળે. ખ્યાલ આવ્યો? કે તઈને 3 પદ પૂર્ણ વર્ગ છે એટલે ગોઠવાયેલા છે. જો આપણે આ સ્વરૂપે જવું હોય ને, આ સ્વરૂપે દાખલો ગણવો હોય ને દીકરાઓ, તો પદને ગોઠવવા પડે, નવેસરથી ગોઠવવા પડે. ક્લિયર? એ હમણાં અહીંયા આ પૂરો થાય ને પછી એ પદ ગોઠવી જ દઈશ તમને. પેલા આ રીત છે તો આ છે આ. હાલો આપણે ગોઠવેલા આ સ્વરૂપે છે દીકરાઓ, તો આપણે એ રીતે લખી નાખીએ. આ સ્વરૂપે ગોઠવેલા છે દીકરાઓ, તો આને શું કરવાનું? સીધું જ આમ પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા 2 બીજું પદ ત્રીજું પદ વત્તા 2 ત્રીજું પદ પહેલું પદ. લ્યો ગોઠવી લીધું. સરળ છે, એકદમ સરળ છે. હવે આપણે આનું વર્ગમૂળ અહીંયા લખીએ છીએ. યાદ છે ને તમને? આનું વર્ગમૂળ અહીંયા લખવાનું, આનું વર્ગમૂળ અહીંયા. હા, પેલા તો આ માળખામાં બધી નિશાની પ્લસ મૂકી દેવાની. 1 મિનિટ માટે આપણે અંદર નિશાની નહીં મૂકીએ, નિશાની પછી મૂકશું. પેલા મૂકી દીધું. હવે અહીંયા કોણ આવે? પહેલું પદ બીજું પદ, એટલે a વર્ગ અને a અને b. આમાં ત્રીજું પદ અને પહેલું પદ એટલે a વર્ગ. આવું આવે. પહેલા તો બધી કિંમતો સાચી લખવાની. અહીંયા ગોખવાનું નથી મારા વાલાઓ, ગોખવાનું નથી, સાચી લખવાની. લખ્યું. લ્યો પાછું શું કીધું તું? તો કે સર આમાં જે માઈનસ દેખાય ને, ગોતો તો માઈનસ છે કે આ સર આ સ્ટેપ અને આ સ્ટેપ એ બેયમાં માઈનસ છે. રેડી? કે હા, તો બેયમાં માઈનસ છે. આ પહેલામાં અને છેલ્લામાં, એનો મીનિંગ આ પહેલું પદ ને છેલ્લું પદ એટલે આ કે આ નથી છે. તો એમાં છે ને આનો ગુણાકાર કરો તો આ થાય. રેડી? આ અહીંનો છે, આ અહીંનો છે. રેડી? હવે આ બેયમાં માઈનસ છે એટલે બેયમાં a વર્ગ આવ્યા, એટલે આ જે છે ને એની કિંમત માઈનસ થાય. આ બેયમાં આવ્યું કોણ? a વાળું પદ, એટલે આ અને આ ઈ માઈનસ થાય. હવે આ માઈનસ અહીંયા મૂકવા પડી તો વ્યવહારે છે ને. હવે આનો વર્ગ કરીએ એટલે આ ધન થાય. a વર્ગ b વર્ગ. હાલો આનો 2a વર્ગ અને a એટલે a ઘન. જો આ 2ab એટલે -2a વર્ગ b એટલે જવાબ આવી ગયો. લ્યો હવે આપણે સીધે સીધું અહીંથી આ લખવાનું,
પછી આ લખવાનું, પછી આ લખવાનું, કૌંસ પૂરો એનો વર્ગ. આ જવાબ છે મિત્રો, આ જવાબ છે. હવે તમારા માટે છે ને 9મા 10મામાં આવશો ને તો આ સરળ થઈ જશે. 8મા માટે 7મા માટે આ તમને સમજવું મુશ્કેલ થાય. હવે હું જે લખું છું દીકરાઓ, આ જવાબ અને આ જવાબ બે એક જ છે. આ બે એક જ છે, કારણ આમાંથી આપણે છે ને આમાંથી માઈનસ સામાન્ય લીધા. આ બધાયમાંથી મેં માઈનસ, કારણ કે પહેલા જ પદની નિશાની માઈનસ હોય ને તો એ ગણિતને ગમતી નથી. કોને ગણિતને ન ગમે? કોને ગમતી નથી? તો કે ગણિતને ગમતી નથી. આ પહેલા માઈનસ હોય ને મજા ના આવે, સારું ન લાગે. જો આ કેવી રૂડી રૂપાળું લાગે, એ કે હા સર આ રૂડું રૂપાળું લાગે, આમાં જરાક મજા નથી આવતી. એટલે ગણિત શું કરે, અંદરથી માઈનસ નિશાની બહાર કાઢીએ એટલે આ ધન થઈ જાય, આ ઋણ થઈ જાય, નિશાની બદલી જાય, આ બદલી જાય એટલે આ ધન થઈ જાય, આ ઋણ. બોલો વર્ગ એમનો રહ્યો, આ એ તો એમનો રહે, પણ આ વર્ગ છે ને એ ઓલું માઈનસ નિશાની સામાન્ય કાઢી હોય ને એ કે આ સર એ વર્ગ એને મળે. ઘણા બાળકો શું કરે ખબર, આને આપે આને ન આપે, ન ચાલે. આ અંદરથી તમે સામાન્ય લ્યો ને તો ઉપર વર્ગ એમ કે મારે આવું, એમ કે શું કહે મારે આવું, આવી રીતે. તો -1 નો વર્ગ +1 થાય, ઋણ સંખ્યાનો વર્ગ ધન થાય, -1 નો વર્ગ +1 એટલે આ +1 ની હવે જરૂર નથી, કારણ એ તો ગુણાકારમાં છે. એટલે આ જવાબ, આપણો જવાબ આ છે. આ લખો તો પણ ચાલે દીકરાઓ, આ આપણો જવાબ જ છે, આ પણ છે. હવે હું તમને બીજી રીત, જે આપણી વર્કશીટ E ની રીત છે, આ રીત, એ રીતે ગોઠવીને લખાવી દો. બરાબર? હવે આપણે અહીંયા શું લખશું? E ની રીત મુજબ પદને ગોઠવતા. હવે આપણે શું કરવાનું દીકરાઓ? તો કે સર પહેલા 3 પદ પૂર્ણ વર્ગ પદાવલી થવી જોઈએ. એટલે જો આ a ની 4 ઘાત લખું ને એની સાથે હું આ પણ લખી શકું, આ લખી શકું, ઈચ્છા થાય લખી શકાય દીકરાઓ. ખાસ તમને કંઈક મારે આ લખવું છે અહીંયા તોય ચાલે, આ લખવું છે તોય ચાલે. હા, ગમે આ 3 માંથી તમારે ગમે બે લખવાના, ગમે બે લખવાના. ક્લિયર? તો કે હા. હાલો આની સાથે હું a વર્ગ લખી નાખું છું. તો આ b વર્ગને મારે આમ છેલ્લે લખવાના, છેલ્લે. હવે આ a વર્ગ અને અહીંયા સોરી અહીંયા 4 ઘાત ને અહીંયા a વર્ગ, તો એનું મધ્યમ પદ a ઘન વાળું થાય. આ એ અહીંયા લખવાના 2a ઘન, એનું મધ્યમ પદ છે. હવે વૈધા કોણ? આ એટલે -2a વર્ગ b + 2ab. બસ આ થઈ ગયા આ વર્કશીટ E ની મુજબ પદની ગોઠવણી. આ 3 પદ તો કે પૂર્ણ વર્ગ પદાવલી, આમાંથી સામાન્ય, આ એમનો, પછી કૌંસને એમ ધારવાનો એટલે જવાબ આ. હાવ હેલું. અહીંયા પદને ગોઠવવાના. અથવા હવે જો મેં શું કર્યું હતું, આની સાથે આ લીધા હતા ને, આની સાથે હવે હું આ લઉં તો a ની 4 b વર્ગ, તો મારે છેલ્લે કોને લખવા પડે? a વર્ગને. કોને? આના. પહેલા આ લીધા તો કે હા, પછી હું આ લઉં તો કે હા, પછી આ છે ને દીકરાઓ આ બીજી રીત એટલે રસ્તો એક જ, ખાલી પદને ગોઠવો, જવાબ સરખો જ આવશે. હવે આનું મધ્યમ પદ a વર્ગ, અહીંયા b આવી, અહીંયા લખી નાખો એટલે આ પૂર્ણ વર્ગ પદાવલી. વૈધું કોણ? તો કે આ અને આ લખી નાખો. તો મારા વાલાઓ, હવે મારું એવું માનવું ખરું કે તમે આ રીતે ગણશો અને આ રીતે પણ પ્રેક્ટિસ કરશો અને છેલ્લે તપાસજો, જવાબ સરખો જ હશે. ક્લિયર? સમજાય છે? હજી આમે ચાલે, a વર્ગ b વર્ગ અને અહીંયા 4 ઘાત, આમે ચાલે. તો આનું મધ્યમ પદ શું હોય? 2ab છે, તો કે આ રહ્યું. રેડી? પછી અહીંયા કોણ વધ્યું?
આ અને આ લખી નાખો. બોલો. તો હવે આ જવાબ, આ ત્રણ પૂર્ણ વર્ગ પદાવલી, આમાંથી સામાન્ય, આ એમનો, આ ત્રણ રીત છે દીકરાઓ. આ ત્રણે ત્રણ રીતે તમે ગણજો એટલે તમને આઈડિયા આવે અને આમ ગણિત ઉપર પકડ આવી જાય તમારી. હવે આપણે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. પાંચમો દાખલો ગણાવીશ. આ તો સહેલું. હવે તો આવડી જાય હો દીકરાઓ. આ ત્રણ પદ પૂર્ણ વર્ગ પદાવલી, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. સહેલું છે દીકરાઓ. હવે આમાંથી સામાન્ય જોઈ તમને શીખવાડ્યું હતું 16 xz અને 24 yz. હા 8 સામાન્ય, કારણ કે 8 ગુણ્યા 2 8 ગુણ્યા 3. હા 8z સામાન્ય. z આમાંય છે આમાંય. અહીંયા શું વધે તો કે 2x ઓછા લઈએ, નિશાની બદલે. એકદમ સહેલો. હવે આ કાઉન્સ અને આ કાઉન્સ સરખો હોય. હવે આપણે એને એમ ધારવાના. એમ ધારતા તો હવે શું કરશું દીકરાઓ? m વર્ગ 8zm 16z વર્ગ પૂર્ણ વર્ગ પદાવલી, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. ફરીથી પૂર્ણ વર્ગ પદાવલી. હાલો m ની જગ્યાએ કાઉન્સ. હવે કાઉન્સ છોડી નાખો દીકરાઓ. 2x + 3y - 4z એનો વર્ગ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. એટલે હવે છઠ્ઠો દાખલો છેલ્લો. આમાં આપણે 6 દાખલા લીધા છે દીકરાઓ. આ છઠ્ઠો દાખલો તો છે ને એકદમ સરળ છે, પણ આપણને આવી રીતે કંઈક જુદી રીતે લખીને દીધો ને એટલે આપણે મગજમાં વિચાર આવે કે આવડી શું હશે. દીકરાઓ કંઈ નથી, આપણને થોડું એક સ્ટેપ અગાઉનું સાદું રૂપ દઈ દીધું છે. આ જો તૈયાર દીધું છે. આપણે નકર કે પૂર્ણ વર્ગ પદાવલી મેળવતા હતા, અહીંયા તૈયાર છે. ખાલી આમાંથી તમારે સામાન્ય કાઢવાનું છે. જુઓ 4 આ એમનો દીકરાઓ a + b નો વર્ગ. આની અંદરથી c સામાન્ય એટલે a + b થઈ ગયું. તો આ કાઉન્સ અહીંયા છે, અહીંયા છે. તો a + b બરાબર m ધારતા હતા. યાદ આવે છે? તો કે હા સર, a + b બરાબર m ધારતા. એટલે આ થયું 4m વર્ગ -12cm + 9c². ક્લિયર? તો કે હા સર હા. હવે આપણે આ પૂર્ણ વર્ગ પદાવલી છે. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, કાઉન્સ પૂરો એનો વર્ગ. રેડી? હવે એમને સ્થાને કિંમત જો 2 એટલે 2 હો. હા m એટલે m ને સ્થાને કાઉન્સ. હવે કાઉન્સ છોડો. 2a 2b 3c એનો સ્ક્વેર. આ આપણો જવાબ. ચાલો આ લખી લ્યો. એટલે હવે હોમવર્કમાં તમને દાખલા આપી દઉં. બાળકો આ 4 દાખલા તમારે હોમવર્કમાં લખવાના છે. વર્કશીટ ડી ની અંદર જે હોમવર્ક આપેલું હતું એનું સોલ્યુશન આપણે આ વિડીયોઝમાં હોમવર્ક 7 નું સોલ્યુશન અને હોમવર્ક 8 નું સોલ્યુશન આમાં મળશે. અહીંયા આપણે વર્કશીટ ઈ પૂરી કરી એટલે પૂર્ણ વર્ગ પદાવલીનો પ્રકાર હવે પૂરો. અને વર્કશીટ એફ એમાં ત્રીજો પ્રકાર પૂર્ણ વર્ગ તફાવતના અવયવ પાડવા એ ખૂબ અગત્યનો છે અને એ ભણશું. મિત્રો વર્કશીટ ઈ અહીંયા આપણે પૂરી કરીએ છીએ.